નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, 8મા પગાર પંચને લઈને સામે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, અપડેટને લઈને પેન્શનરો અને સરકારી કર્મચારીઓ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે। તો તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓના મૂળ પગારમાં કેટલો વધારો થશે। તો ચાલો વિગતવાર જાણીએ મિત્રો। તો મિત્રો, તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે 8મું પગાર પંચ અને જે કર્મચારીઓના પગાર પેન્શનમાં વધારો થવાનો છે તે કેટલો વધારો થશે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ભલે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી, પરંતુ હજુ સુધી તેની રચના થઈ નથી। તો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી પગારમાં લાભ મળશે, પરંતુ હવે આ શક્ય લાગતું નથી, કારણ કે 8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2024માં કરવામાં આવી હતી, પરંતુ તે હજુ સુધી રચાયું નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચના સભ્યો હજુ સુધી નક્કી થયા નથી। તો તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે કે સરકાર પગાર પંચના સભ્યો નક્કી કરવાનું વિચારી રહી છે। તો પહેલાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 8મા પગાર પંચની રચના મે 2024 સુધીમાં કરવામાં આવશે, પરંતુ હવે જૂન મહિનો આવી ગયો છે અને 8મા પગાર પંચના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી। તો આ પુષ્ટિ કરે છે કે જાન્યુઆરી 2026માં 8મા પગાર પંચની રચનાનો માર્ગ મુશ્કેલ લાગે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો 8મા પગાર પંચની રચના પર સરકારની ગતિ ખૂબ જ ધીમી લાગે છે। તો આનાથી સ્પષ્ટ થાય છે કે જો આ વર્ષના અંત સુધીમાં આ કમિશનની રચના થાય છે તો રિપોર્ટ તૈયાર કરવામાં અને તેને સરકાર સમક્ષ રજૂ કરવામાં 18થી 24 મહિનાનો સમય લાગી શકે છે મિત્રો। તો આવી સ્થિતિમાં રિપોર્ટ લાગુ થવામાં 2027 સુધીનો સમય લાગશે તે ચોક્કસ છે, પરંતુ આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જો મૂળ પગારમાં વધારામાં સમય લાગશે તો ગયા વખતની જેમ આ વખતે પણ કર્મચારીઓને બાકી રકમ એટલે કે બાકી પગાર મળશે મિત્રો। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ સરકાર પગાર અને ભથ્થામાં સુધારો કરે છે ત્યારે તેને પાછલા મહિનાઓ અનુસાર લાગુ કરે છે। એટલે કે જો જાન્યુઆરી 2026થી કર્મચારીઓના પગારમાં વધારો ન થાય તો પછી તે જ તારીખથી તેને લાગુ કરીને દરેકને બાકી પગાર આપવાની શક્યતા છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થાય, પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, અને જ્યારે પણ લાગુ થાય ત્યારથી જાન્યુઆરી 2026 સુધીના જે પણ કંઈ સમયગાળો હોય તેનું બાકી ડીએ એરિયર્સ છે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળવાપાત્ર રહેશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર અપડેટ કરવામાં આવે છે। તો આધારે કર્મચારીઓનો મૂળ પગાર વધે છે અને 7મા પગાર પંચ આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો, જેને કારણે કર્મચારીઓનો મૂળ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિમાસ થઈ ગયો હતો। તો ત્યારબાદ જોઈએ તો એવી અપેક્ષા છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર
2.5 થી 2.86ની વચ્ચે રાખી શકાય છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.57ની આસપાસ રહે છે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર દર મહિને 40,000 થી 45,000 રૂપિયાની આસપાસ થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે હાલમાં 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થઈ નથી અને જો આ વર્ષના અંત સુધીમાં 8મું પગાર પંચ રચાય છે તો તેની ભલામણો લાગુ કરવામાં સમય લાગશે। આવી સ્થિતિમાં કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026થી તેમના પગારમાં વધારો કરવો મુશ્કેલ લાગે છે, પરંતુ કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી। જો પગારમાં વધારામાં વિલંબ થાય તો પણ તેને બાકી રહેલા બાકી પગારનો લાભ મળશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।